કે હું તો કોનાથી કરેલો શને મારી હેલી રે, મારા મરમનો સાધુ કોઈ નથી. હું કુના કર બેહો, મારા મરમનો કોઈ સાધુ નથી. છેલ્લી ચોપાટમાં કહી દીધું, ભણતા કબીરા ધર્મે લાશને હે દુરીજન સે નિરાધાર મારી હેલી રે, મારા મરમનો સાધુ કોઈ નથી. એક એક શબ્દ કે હું કુણાથી નિહળલો કરું, હું કુણાથી બેહું, કુણા કરે બેહું, મારા મરમનો તો કોઈ નથી. એક 10,000 સેવકોમાં, કબીર સાહેબના 10,000 સેવકોમાં જ્યારે સભા ભરીને તો એક જ પાસ થયો, ધર્મદાસ. ચમ બીજા ચો જ્યાં, આ તો ટોળો કરે ચો જાય, તો એક જ પ્રગટ થાય. શોભનભાઈ, હીરાભાઈ કેટલા થાય, બધા હારે થાય તો 2-4 થાય તો લડોય, એક જ પ્રગટ થાય. અને કબીર સાહેબ એક જ પ્રગટ કર્યા હતા. એ ધર્મદાસ અત્યારે ગભરાઈ ગયા અને ઈયોની સેવા કરી છે. જેમ કે પેઢી પાચી એટલે ગુરુ મહારાજ જુગતી કરાઈ, દોવા સેવકોની વાત. કેરી બોથી પરી પાકશે, બાપુ શું થયું છે? પગ પાકશે. શેનો મટે? દવાખાને જાત કે ના, સેવકો બધા આવીને મૂઠું નાખો તો મટે. કુણ ભાઈ ઉભો રહ્યો હોય, કુણ ઉભો રહ્યો પાટો બોધેલો, અને કુણ ઉભો રહ્યો પાકી કેરી હોય બોધી પેડીએ, અને કુણ મૂઠું નાખે બાપાના પગે. વિચાર તો કરો, એ બાપા હું આવું. ગણાય નાહીએ જ્યાં કે હા રગ પથે દસન કુણ મૂઠું નાખે? બાપા તો એમ કહે કે ભાઈ આ મૂઠું નાખે તો મટે. ફરતા 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 જે સેવા કરતા હતા એ આવી કે બાપા આપનો આદેશ હોય તો અમે મોઢું નાખું. કે બેટા નાશ. એને તો રસ આવ્યો. ઓહો, કેરી હતી, શું હતી? આટલો જ પાકો છે. બધાય કાચો, આખા ને ભાડામાં કાચે કાચા. એ કોઈ ઠેલાઈ જાય, કોઈ મળી જાય, કોઈ કાળા થઈ જાય. આ છે ને આવું કર્યું કે આપું તું કે પેલું નથી મફત. ભક્તિ નથી મફત. ભક્તિમાં પહેલી તો તમારી નિષ્ઠા હોવી જોઈએ, ત્યારે તમે બોલી શકો. તમે એક જીત ઇન્દ્રિય હાલ વાત કરી કે તમારે જીત ઇન્દ્રિય પહેલા બનવું પડે. તમે જીત ઇન્દ્રિય ના હોય તો વાત ના કરી શકો. અમે જીત ઇન્દ્રિયની વાત એટલે પોતે ચોખા હોય એની વાત કરી. એમને મફત નહીં. આ તો ગુરુ ગલ્લા કર્યા, ચેલા વેપારી બન્યા. ચો મેળ પડે ભાઈ? ના મેળ પડે. ગુરુના કોઈ લાલચ જ ના હોય. સેવક કર જા, તું કર્યું તો શું, ના કર્યું તો શું, તારા ભોગ આપણે હાથે કરીએ. જમો ભાઈ આ તો કોકની આશા કરે તો કોઈ ના, તો દાડા ના વળે. એ તો હાથે આપણે કરીએ તો આપણું સારું થાય ને કે કોઈ ના થાય. ઓય જેટલી બોશો ભમણતી હોય હાલ બેઠા હોય તો નહીં મેળ પડે એવો. અમારે પેલા જ ઘણા મોહમ્મદ કાકા બે લડો, પણ હું કોઈ દાડો ના બોલું કે વાત સાચી છે. કે ચોખ્ખાઈ જો કોમ કરવું પડે. એ કોઈ મારા સેવક નથી, શ્રી ગુરુ મમ્મી બે ગુરુ પૈસા, પણ કહેવાનો પવાર જ કે સેવા ભાઈ કરશો તો મળશે મેવા. આ તો કોઈ ઉમી વાસણું વાળતા હોય, ખેટલી મારી સેવક જાતા હોય તો આમ તાચીને જાતો હોય. શું દાલગર મારે કોઈ ના મારે મારા. આ તો ખાલી ખાલી સમજાય નહીં મેળ પડાવો. હજી તો કોઈ ખબર નહીં કે ગુરુચરને જાય એટલે બી શું લઈને આવીએ ખબર નથી. કોઈક લેવા તો જ્યાં કા નતા જ્યાં કે અભી ગુરુ કરાયા. એટલે આ ગુરુ તો ના કરાવડો હોય, ગુરુ ધારણ કરાવડો હોય. પેલા ગુરુ ધારણ કરવા પડે, પછી ગુરુની વાત. એ તો ગુરુ કોણ? ગુરુ એ હોય, મનના ગુરુ એ હોય, ગાયનના ગુરુ હોય, વિદ્યાના ગુરુ હોય. એ બધા ગુરુ ના ચાલે. એ તો એક જ સદગુરુ મહારાજ. હું ગુરુ સદગુરુ મહારાજને હું ધારણ કર્યા છે. મારા સદગુરુ મહારાજના આદેશ અને મારો ગુરુ મહારાજ કોઈ કે હું જે ગુરુ મહારાજ એક શબ્દ મુઠાથી કાઢ્યું અને ચીલી લે ને એની વાત કરી મહાપુરુષે. એમને એમ જો મહારાજ વાત નથી મેળ પડ્યો બાપુ.
એમ જે સોય બરાબર છે, આપણે કોઈ કહેતા નથી. આ ભાઈ કીધું પ્યાલી રે પાઈ મારા સદગુરુજીના હાથે. આ હેડતા ભગવસિંહ જેવા હોય નાચો જુઓ તો ખરા, ચોક મુદગત લથડિયું ખાઈ દાશ નહીં. મારા દાતો એ ખુમારી છે ને ભક્તિની, એ વાત આખી જુદી છે. ખુમારીની ભક્તિ આખી વાત જુદી છે. તમે ફોન ભૂલો તો મીરાબાઈ ફોન ભૂલ્યા હતા, નરસિંહ મહેતા ફોન ભૂલ્યા હતા. એ તો કે મીરા ગોડી, નરસિંહ ગોડો, એટલે ગોડા કીધા તાળી હોય પણ પાકા થયા છે કે હેડે આવા ભક્તોની જોવા કી. આ તો આ એ બધા આવું છે. પણ આપણે ચોખ્ખા હોય ને તો આખું જગત ચોખ્ખું જ છે. જો આપણી દ્રષ્ટિમાં દોષ હોય તો આખી દ્રષ્ટિમાં ચોખ્ખું. ગુરુ મહારાજ કહેતા હતા કે તમારી વખમાં પીળી તો આખી વખમાં પીળી, બધા પીળું દેખાય. તમારે કોડો કી લીલી લસકો વાટીને લાયેલા અને કોડો લસકો ના ખાય કે મારા બધા ઘોડો મારો કે હાવ ડુબળો પડ્યો છે કે ચમ તે આવા જેવા મહાપુરુષ આવ્યા તે કે બાપુ આ ઘોડો મારો લસકો જ ખાતો નથી કે નહીં ખાતો કે ના ભૂખું એને જોવે છે. તે પીળા ચશ્મા ચડાયા, ઘોડા ડાફલા ચડાયા અને ખાવા માંડ્યો ભડડ ભડડ જોવા. આ ગુરુ મહારાજની વાત છે. એટલે ઘોડો પછી તંદુરસ્ત થઈ ગયો. આ જુગતીની વાત જેમ કે આ હુકોઈ છે ને નીતિ સ્પષ્ટ ત્યાં છે, નહીં મેળ પડે એવો. આ નીતિ પર પુના કોઈ ગુરુને ના કોઈ, કોઈ બીજાને ના કોઈ, બીજાને કોઈ દીધો આવે ના નહીં મેળ પડે. થોડું કરો પણ સાચું કરો. ભાઈ ભક્તિમાં કોઈ કચરો નહીં ખટાય. ભલે આ તો ભાઈ જોવા આ મહેમાન ચલાવો ને એ તો એક તમારી ધારા ચટણી હોવી જોવે. આ મહારાજ આયા હતા હવારમાં પૂછા વાહણાથી. કોઈ શું કરતા હતા બાપુ? અમે સમારતા હતા કે તોય પેલા મેં ચા કરી તરત આલ્યો કે બરાબર ચા પીને જવું પડે, એમને ના જવાય. ભલે કોમ હોય કે ના હોય. એટલે અમારે ઘેરથી વળી ગઈ બાપુ પ્રસાદ કીધું હાલ પ્રસાદ નહીં લેવાય, ભલે 2 વાગે. તો મહાપુરુષો આવો તો પ્રસાદે ભૂલી જવાય. એટલે કહેવાના ભગવાન કે ભાઈ આવી તમે લઈને બેઠા છો એટલે કોક ના લઈને બેઠા હો તમારે. આ તો બધા વાટડીઓ લઈને બેઠા છો તો કરવું એ પડે. અમારે શિવનભાઈ સગડો ચલાવે છે તે ચેવાય બે હતા હશે, ભાડાવાળા નહીં હોય. હા હવારો માલ્યો એટલે એ કોઈ કે ભાઈ સાથી પકડી કોઈ કે નહીં લાય હાલ જોશે ના ભાઈ સારું હવારો માલ છે પણ એ હાલી જાય. જેમ કે એ ભગત છે, એ ભગતનું કોઈ પાડે ના. જો સમજે તો ભગતનું કોઈ ના પાડે, બિયાય. અને અત્યારે સમજેલા કે ભગતનું શું કશું, આપણે શું કરવાનું એટલે પેલા પુણ્ય મોન્ય પૂર કરી. પણ ના સમજતા પેલા સંસારિયા કેસી રે ભગતડા ગોડસ, તમે ગોડ ના કેજો રે ભગવાન ના ઘેર પેલાસ. એ તો પેલા જ છે. સોગીક પેલા કોણા રહ્યા કોઈ પહેરવા ના રહ્યું પણ પરમાત્માનું ભજન તો છે કે નહીં? 14 કોણ જોવે? આવ્યો જોવા કે તો આખી સભા ભરી લીધી. શંકર ભગવાનની સભા ભરી અને કાગભૂષણ આયા. કાગભૂષણ આયા, લોભિત ઋષિ બેઠા હતા, એમના શિષ્ય બેઠા હતા. તે બધાના નમસ્કાર કર્યા પણ ગુરુ મહારાજને નમસ્કાર ના કર્યા. આ જો સમજેલો આ દેવોની સભામાં આવતા તો આપણે તો માનવ છે. ગુરુ મહારાજ એને નમસ્કાર ના કર્યા એટલા અભિમાની હતા. કાગભૂષણ શંકર ભગવાનને રીત ચડી કે તમારા ગુરુ મહારાજ બેઠા છે અને તમે ગુરુ મહારાજને નમસ્કાર ના કરો. જા તું અક્ષર બની જા. આ મારો શ્રાપ છે. શંકર ભગવાન ઉભા થઈ અને એને શ્રાપ આલ્યો તું અક્ષર બની જા. ગુરુ મહારાજને દયા આવી કે બાપુ ક્ષમા કરો કે તો કોઈ વાંધો નહીં, મારા મુખમાંથી બોલેલો શબ્દ પાસવાની પણ જા તારે મરતી વખત પીડા નહીં ભોગવવી પડે. આ તો તારે કરવું જ પડશે પણ તને પીડા નહીં થાય. એટલા માટે મહાપુરુષોને દેવોની સભામાં આવા શરાપ મળે છે તો આપણે તો માનવતા થોડું હાથું કરો ને કોઈ કડે બળીને ભસ્મ થઈ જાય. હા મહારાજ એમના મતા દેવોની સભા છે. મહાપુરુષોને પૂછો દેવોની સભા છે અને સંત બીજ પલટે નહીં જુગ જાય નંગ ઊંચ નીચ ઘર અવતરે એ સંતનો.
पशु की पनिया बने नरका कुछ नहीं हो जो नर ऐसी करनी करे तो नरका नारायण ये कोई नाम हस्ता तभी अपनी पे भी नाम था क्या तो हम थरम महाराज गजुरम साहेब से गजुरम हम करस એટલે તો એ કરસ એરી કળાયો ને સામે આપણે શું લેવા દેવા હજી તો ગુરુ ને હજી તો કે ગુરુ આવડતું ના આવું આવડી ચેલા ચેવા હાલા કીધું એવું એટલે કહેવાનો ભગવાન કે હજી જ્યાં સુધી તમે સાચી વાતને સમજ્યા નથી ત્યાર સુધી આ મેળ પડ્યો નથી મહારાજ તમે હજી દેહ પાવે જોવો છો પણ દેહ પાવે ગુરુ મહારાજ નથી ચોપડાના ગુરુ મહારાજ નથી મહારાજ આ તમારે ભારતીય હાલ મોજૂદ છું તમારી દ્રષ્ટિમાં હોય તો કીર્તારી મહારાજ હાલ મોજૂદ છું તમારી દ્રષ્ટિમાં હોય તો અરે જે મહાપુરુષો તખો સાહેબ અભયસિંહ બાપુ જે તમે જો આખા મહાપુરુષો જે થઈ ગયા ને એ હાલ હોય પણ કશું મોજૂદ પણ એ દ્રષ્ટિ તમોના તો નહીં આ તો કે મારા ગુરુ મરી ગયા એટલે ગુરુ મરે ને જીવણ સાહેબે કબીર સાહેબ આપણા મોરાર સાહેબે કીધું તું કે જા બેટા હું તારા માથે હાથ વેચો કબીર સાહેબ ત્યાગ મોરાર સાહેબ ત્યાગ કર્યો એટલે પેલા જીવણ સાહેબ આટલા ગારામાં કવામાં ચારા વાળતા કે કોણ મરી ગયો કે મોરાર સાહેબ મર્યા કે મારો ગુરુ કદીએ ના મરે મારા ગુરુ મહારાજ ના મરે અને મારા ગુરુ મહારાજ મને કોલ કર્યો છે કે જા તારા માથા પર હું હાથ વેચું એટલે તો ગાળાવાળા થઈને કે બાપુ થોડી નનોમી ઉતારો એટલે અમારા ઈશ્વરભાઈ જવાન અમારા રણછોડ સાહેબ એ ના હવે વચ્ચે રસ્તામાં વળી નનોમી ઉતરાતી છે વળી અવાજમાં હા કે ઉતારો કોક તો એને કહેવું છે નહીં કેવું શું કહેવા માંગે છે ઉતારી આહા જીવણ સાહેબ લાભ કર્યો જીરે ગુરુ મારા ઊંડારે કુવાની રે મોય ઉતાર્યા વાલાય મને રે જીરે ગુરુ મારા વરત વાઠીને મત જો ઘટના વાલા તમને રે જીરે ગુરુ મારા અમર પછેડો લીધો હાથ ઉઠાડ્યો વાલાય મને રે જીરે ગુરુ મારા પાલવ ખેંચીને મત જો ઘટના વાલા તમને રે ફેર વચ્ચે કડી બોલ્યા જીરે ગુરુ મારા ભીષ્મ પિતાએ મોત 100 માસ પાછળ રે એ જીરે ગુરુ મારા મોરાર મેલો ને મહિના 12 મરણ પાછા ઠેલો રે ફાટ નનોમી તૂટી જી મોરાર સાહેબ 12 મહિના જીવ્યા 13મા વર્ષે એને દેહ ત્યાગ કર્યો અને જીવણ સાહેબના માથે હાથ મૂક્યો આ ભક્તિ કહેવાય ભક્તિની વાત મહારાજ આપણે કહીએ ખરા પણ વર્તમાન વિવેક